વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 2 ની રકમ છે કે તમારે સાબિત કરવું છે કે ત્રિકોણ ART એકરૂપતા ત્રિકોણ PEN આપેલો છે. બે ત્રિકોણો છે એકરૂપ આપેલા છે તો એના માટેની આપેલી શરતોમાંથી ખાલી જગ્યા છે એ પૂરવાની છે. આકૃતિ જોઈ શકાય છે કે ART અને PEN એકરૂપ ત્રિકોણો આપેલા છે, જેમાં સૌપ્રથમ પહેલો ક્વેશ્ચન છે કે ત્રિકોણની બા શરતને આધારે, બા શરત છે એટલે માત્ર બાજુઓનો જ ઉલ્લેખ થતો હોય તેવી શરત. એમાં 3 ખાલી જગ્યાઓ આપેલી છે કે AR ને બરાબર કઈ બાજુ આવશે, તો AR એટલે કે આ બાજુ એને એકરૂપ બરાબર બાજુ થશે PE, તો AR ને બરાબર બાજુ આવશે PE. બીજી બાજુ છે RT ને બરાબર બાજુ થશે EN. જો આકૃતિ દોરીએ તો આપણને સહેલાઈથી આન્સર મળી જાય છે. ત્રીજી બાજુ છે AT ને બરાબર બાજુ થશે PN, એટલે કે આપણો આન્સર થશે PN. અહીંયા બાજુ અને બાજુ શરતનો ઉલ્લેખ થયેલો છે. બીજો ક્વેશ્ચન જોઈએ કે ત્રિકોણની બાખુબા શરતને આધારે, બાખુબા એટલે કે બાજુ, ખૂણો અને બાજુ ધરાવતી શરત ને આધારે ખૂણો T બરાબર ખૂણો N આપેલો છે. આકૃતિમાં ખૂણો T અને ખૂણો N છે એ આપેલો છે, તો બાકીની બે બાજુઓને એકરૂપ બાજુ કઈ કઈ થશે, તો પેલી બાજુ આપેલી છે RT ને બરાબર કઈ બાજુ આવશે, તો કે EN બાજુ, તથા PN એટલે કે P થી N એટલે આ બાજુ, એને બરાબર કઈ બાજુ થશે, તો કે AT, તો અહીંયા આવશે AT બાજુ. તો આ છે બાજુ, ખૂણો અને બાજુ ધરાવતી શરત. ત્યારબાદ ક્વેશ્ચન નંબર C છે ત્રિકોણની ખૂબાખૂ શરતને આધારે ખૂણો, બાજુ અને ખૂણો, આ શરતને આધારે AT બરાબર PN આપેલું છે, એટલે કે એક બાજુનું માપ આપેલું છે. અહીંયા જે બે ખાલી જગ્યા આપેલી છે એમાં બે ખૂણાઓ છે કયા કયા એકરૂપ છે એ લખવાના છે. કઈ બે બાજુ આપેલી છે, તો કે AT અને PN બાજુ આપેલા છે. તો અહીંયા આપણને બે જ ખાલી જગ્યા આપી છે, તો કયા બે ખૂણાઓનો ઉલ્લેખ કરવો, તો આપણને ક્વેશ્ચન નહીં થાય. તો ત્રિકોણમાં તો 3 ખૂણાઓ હોય, પરંતુ આપણે કયા બે ખૂણાઓનો ઉલ્લેખ કરવાનો છે કઈ રીતે ખબર પડે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોવાનું છે A અને T, તો એક વખત A ખૂણો વચ્ચે આવતો હોય તેવી બાજુઓ લેવાની અને બીજી વખત T ખૂણો વચ્ચે આવતી હોય તેવી બાજુ. એવી જ રીતે અહીંયા એક વખત P ખૂણો વચ્ચે આવતી હોય તેવી 3 બાજુઓ અને એક વખત N ખૂણો વચ્ચે આવતી હોય તેવી બાજુ. તો સૌપ્રથમ તો AT, તો અહીંયા લખીએ કે RAT એને બરાબર ખૂણો થશે EPN, તો અહીંયા લખીએ કે ખૂણો RAT બરાબર ખૂણો PEN. A અને T બાજુનો ઉલ્લેખ થઈ ગયો છે. હવે આપણે T બાજુનો લઈએ, તો કે ATR ખૂણો લખીએ કે ATR એને બરાબર કયો ખૂણો થશે, તો કે PNE ખૂણો. અહીંયા આન્સર આવશે PNE ખૂણો. જોઈ શકાય છે કે બે ખૂણા અને એક બાજુ એટલે કે ખૂબાખૂ શરતનો અહીંયા ઉલ્લેખ થયેલો જોવા મળે છે.